નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આજના વિડીયોમાં। તો આપણે સ્વાધ્યાય 3.5 કરી રહ્યા હતા, તેમાં સવાલ નંબર 11 જેમાં આપણે આ સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા આપણે LHS લઈએ, એટલે કે ડાબી બાજુ cos a ના છેદમાં સ્મોલ a વત્તા cos b ના છેદમાં સ્મોલ b વત્તા cos c ના છેદમાં સ્મોલ c। હવે આપણને cos a નું સૂત્ર ખબર છે, cos a એટલે થાય b² વત્તા c² ઓછા a² છેદમાં 2bc, અને a પહેલેથી જ હતો અહીંયા એમ ના। અહીંયા b નું સૂત્ર છે તો a² વત્તા c² માઇનસ b² છેદમાં અહીંયા થશે 2ac, અને b પહેલેથી જ હતો, વત્તા a² વત્તા b² ઓછા c² છેદમાં 2ab, અને c પહેલેથી જ છેદમાં હતો। તો બધાની નીચે જુઓ તો 2abc સામાન્ય નીકળે છે, 2abc ઉપર આવશે b² વત્તા c² માઇનસ a² વત્તા a² વત્તા c² માઇનસ b² વત્તા a² વત્તા b² માઇનસ c²। તો a પ્લસ માઇનસ ક્યુબ, b પ્લસ માઇનસ કટ અને c પ્લસ માઇનસ કટ। તો ઉપર વધ્યું a² વત્તા b² વત્તા c² છેદમાં 2abc, જે આપણું RHS એટલે કે જમણી બાજુ છે। તો આ સાબિત થઈ। ત્યારબાદ સવાલ નંબર 12 કે જેમાં બરાબર 0 લાવવાનું છે। તો પહેલા આપણે LHS પહેલા આપણે લઈશું અહીં b² માઇનસ c² cot a બરાબર b બરાબર આપણે હર વખતે જેમ લખીએ એમ k sin b થાય, પણ અહીંયાનો વર્ગ હતો એટલે k નો વર્ગ અને sin નો વર્ગ, ઓછા c બરાબર થશે k નો વર્ગ sin c નો વર્ગ ગુણ્યા cot am। બરાબર, આમાંથી આપણે k² ને બહાર સામાન્ય કાઢ્યું તો કૌંસમાં વધશે sin² b ઓછા sin² c ગુણ્યા cot a। હવે sin² માઇનસ sin² એટલે થશે sin b વત્તા c ગુણ્યા sin b ઓછા c ગુણ્યા cot ની જગ્યાએ હું લખી શકું cos a ના છેદમાં sin a બરાબર k²। sin b બરાબર હું લખી શકું પાઈ માઇનસ a, આપણે હંમેશા લખતા પહેલા બરાબર sin b ઓછા c। cos a ની જગ્યાએ હું લખી શકું પાઈ માઇનસ b વત્તા c છેદમાં sin a। હવે sin પાઈ માઇનસ a, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન વિધેય એટલે આ sin a થઈ જશે, આ sin a અને આ sin a કટ થઈ જાય, તો અહીંયા વચ્ચે k² ગુણ્યા sin b ઓછા c ગુણ્યા cos। હવે જો અહીંયા પાઈ માઇનસ આપેલું છે, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ વિધેય એટલે આખું થઈ જશે ઋણ, અને અહીંયા આવશે b વત્તા c બરાબર માઇનસ k²। હવે અહીંયા sin ગુણ્યા cos આપણી પાસે સૂત્ર હતું s માઇનસ s બરાબર 2cs, પહેલા સરવાળો પછી બાદબાકી, તો અહીંયા સરવાળો cosમાં છે ને બાદબાકી સાઇનમાં છે, એટલે આ સૂત્ર લાગુ પડશે, પરંતુ આ 2 નથી તો 2 આ બાજુ જાય તો છેદમાં આવી જાય, તો આવી રીતે પણ એને લખી શકીએ। તો અહીંયા થઈ જશે
સાઇન બી 2b બરાબર, ઓછા સાઇન 2c આનું સૂત્ર છે. કેમ કે આ b/2 અહીં ક્યારે આવ્યું હોય કે જ્યારે આમાંથી 2b અને 2c હશે, એમાંથી 2 કોમન ને છેદમાં 2 હતું એ નીકળી ગયું બરાબર, ત્યારે જ આવ્યું એટલા માટે. તો આવી રીતના સૂત્ર હોય ને 2cs બરાબર સાઇન s - s બરાબર 2c આલ્ફા પ્લસ બીટા/2. તો આલ્ફા પ્લસ બીટા ક્યારે આવ્યું હોય કે જ્યારે 2 આલ્ફા 2 બીટા માંથી 2 સામાન્ય નીકળીને કટ થયું, એટલે અહીંયા 2 આલ્ફા ને 2 બીટા છે, તો અહીંયા પણ 2b અને 2c હશે, એટલા માટે 2c છેદમાં 2, એ 2 ને આપણે બહાર લખીએ બરાબર. તો આવી જ રીતે આની માટે પણ લખી શકીએ આપણે અને આની માટે પણ લખી શકીએ. તો લખીએ તે જ રીતે c² - a² cot b બરાબર -k² કૌંસમાં sin 2a - sin 2c. સોરી, પહેલા અહીંયા b છે તો અહીંયા પહેલા c હશે પછી a હશે બરાબર. તો 2c - 2a. અહીંયા પહેલા છે આપણી પાસે a² - b² cot c, તો -k²/2. જો આમાં b છે તો અહીંયા કે b નહીં આવે બરાબર, આમાં c છે તો અહીંયા કે c નહીં આવે, અહીંયા a હતો તો આમાં કે a નહોતો બરાબર. તો અહીંયા આવશે sin c છે એટલે પહેલા આવશે a, એટલે sin 2a ઓછા sin 2b. બધી જ કિંમતો આપણે આમાં મૂકીએ બરાબર. તેથી LHH બરાબર -k²/2 sin 2b ઓછા sin 2c વત્તા છે પણ અહીં માઇનસ છે એટલે માઇનસની સાઇન કરીએ તો /2 sin 2c minus sin 2a minus k²/2 sin 2a minus sin 2b. બધામાંથી માઇનસ k²/2 સામાન્ય નીકળશે તો અહીંયા વધશે sin 2b minus sin 2c નહીં પણ પ્લસ sin 2c minus sin 2a plus sin 2a minus sin 2b plus minus plus minus plus minus કટ તો વધ્યો 0 ગુણ્યા કાંઈ પણ કરો એટલે 0, તો આપણું RHS છે 0. નંબર સવાલ 13મા સવાલમાં એવું કીધું છે કે આ આખા બરાબર આપણે 0 સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ અહીં આપણે એટલો ભાગ લઈશું પહેલા બરાબર, p² minus q² ના છેદમાં a² sin 2a બરાબર. p નું આપણને ખબર છે કે k sin b થાય, પણ k નો b નો વર્ગ છે એટલે k વર્ગ sin વર્ગ b minus k વર્ગ sin વર્ગ c છેદમાં k વર્ગ sin વર્ગ a ગુણ્યા sin 2a. આમાંથી k સામાન્ય નીકળીને કટ થઈ જાય, sin 2a ની જગ્યાએ આપણે લખી શકીએ 2 sin a cos. તો અહીંયાથી એક sin કટ થઈ જશે, k² કટ થઈ જશે, તો અહીંયા વધ્યું sin² b ઓછા sin² c છેદમાં sin a ગુણ્યા 2 cos a. હવે sin² minus sin² બરાબર થાય
sin b વત્તા c ગુણ્યા sin b ઓછા c છેદમાં sin a ની જગ્યાએ હું પાઈ માઇનસ b પ્લસ c લખી શકું ગુણ્યા 2 cos a ની જગ્યાએ હું પાઈ માઇનસ b વત્તા c લખી શકું તો અહીંયાથી જશે sin b વત્તા c sin b ઓછા c છેદમાં sin બીજા ચરણમાં ધન હોય એટલે કે sin b વત્તા c આવશે અને cos છે બીજા ચરણમાં ઋણ હોય એટલે આવશે માઇનસ cos b વત્તા c બરાબર અહીંયા b sin b વત્તા c sin b વત્તા c કટ થઈ જશે અહીંયા થઈ જશે -2 cos b વત્તા c ગુણ્યા sin b ઓછા c હમણાં જેમ આપણે જોયું તો એવી રીતે આમાં પણ કરીએ તો આ થશે -2cs 2cs ક્યારે આવે જ્યારે કે sin 2b માઇનસ sin 2c હોય તેવી રીતે આગળના સમમાં આપણે કર્યું તેવી જ રીતે આમાં પણ થશે sin આગળ અંદર લઈ જઈએ તો થઈ જશે sin 2c માઇનસ sin 2b બરાબર આવી જ રીતે આપણે બાકીના પદો માટે પણ સાબિત કરી શકીએ તેમજ છે c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર sin 2b બરાબર અહીંયા જુઓ a હતું તો 2c અને 2b આવ્યું અહીંયા આપણી પાસે છે b બરાબર તો b માટે અહીંયા થશે પહેલું sin 2c minus sin 2a અને પછીનું પદ છે આપણી પાસે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર ગુણ્યા sin 2c અહીંયા c છે તો અહીંયા થશે sin 2a ઓછા sin 2b બરાબર હવે LHS બરાબર આ બધું જ પદો મૂકી દઈએ આની જગ્યાએ તો પહેલું પદ છે sin 2c minus sin 2b વત્તા sin 2c ઓછા sin 2a વત્તા sin 2a ઓછા sin 2b વત્તા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા આ થઈ ગયું 0 બરાબર RHH ત્યારબાદ 14મા નંબરનો સવાલ જોઈએ તો એમાં આવું કીધું છે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઉભું છે બરાબર તો આપણે અહીંયા PQ વૃક્ષ છે બરાબર PQ એક વૃક્ષ લીધું જે આ ટેકરી ઉપર ઊભું છે તે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે કે જે ક્ષિતિજ એટલે કે આ જે રેખા છે એની સાથે 15 અંશનો ખૂણો બનાવે છે બરાબર ક્ષિતિજ એટલે કે જમીન પણ કહી શકો બરાબર એની સાથે 15 અંશનો ખૂણો બનાવે છે ટેકરી પરના વૃક્ષના તળિયેથી બરાબર આ વૃક્ષનું તળિયું છે આખું વૃક્ષ વૃક્ષના તળિયાથી કારણ કે આ ટેકરી છે તો ટેકરી પર ઢાળ હોવાનો બરાબર ટેકરી પર ઢાળ હશે તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુથી બરાબર અહીંયાથી ઢાળ ઉપરથી નીચે ઉતરો 35 મીટર જેટલું નીચે ઉતરો ને અહીંયા એક મેદાન આવી જાય છે મેદાનના એક બિંદુથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશનો થાય છે ત્યાંથી જોતા આ વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો થાય છે 60 અંશ 60 અંશ કોની સાથે હોય મેદાન અથવા તો કહીએ ક્ષિતિજ સાથે માલુમ પડે છે તો વૃક્ષની ઊંચાઈ એટલે કે PQ શોધવાનું છે બરાબર તો
અહીં ત્રિકોણ APQ ની વાત કરીએ, Q માં ખૂણો RAQ બરાબર છે 60 અંશ, બરાબર. આ ખૂણો 60 અંશનો છે. ખૂણો ARQ, આ જે ખૂણો છે એ 90 અંશનો છે, કારણ કે શિરોલંબ આપણે દોર્યું છે એટલા માટે, બરાબર. તેથી ખૂણો AQR બરાબર થશે 3 નો સરવાળો 180 થાય, બરાબર. આ માપ ખૂણો લખી નાખીએ. 3 નો સરવાળો 180 થાય. 180 માંથી આ 60 અને આ 90 માઇનસ કરો તો વધશે આપણી પાસે 30 અંશ. એટલે આ ખૂણો આવશે આપણી પાસે 30 અંશ. અને AP બરાબર આપેલું છે 35 મીટર, બરાબર. હવે સાઇન સૂત્ર પરથી આપણે સાઇન સૂત્રની વાત કરીએ તો પહેલી વાત લઈએ AP બાજુ. AP કોની સામેનો ખૂણો છે? સોરી, કોની સામેની બાજુ છે? Q ખૂણાની સામેની બાજુ છે. તો અહીંયા આવશે sin Q, બરાબર. sin ખૂણો Q બરાબર. જો PQ બાજુની વાત કરીએ, કારણ કે આપણે શોધવાની છે અને AP આપણને આપેલી છે એટલે આ બે બાજુઓ લઈશું. તો એના છેદમાં આવશે sin એંગલ. કોની વાત કરીએ છીએ? PQ, એની સામેનો ખૂણો છે A. એ પણ કયો A છે? QAP વાળો, બરાબર. આખો ખૂણો નથી, એટલો અમથો જ ખૂણો છે. હવે આખો 60 હતો એમાંથી આ 15 છે એટલે આ ખૂણો થઈ ગયો આપણી પાસે 45. AP બરાબર આપણી પાસે છે 35. sin Q બરાબર આપણી પાસે મળ્યું તો હમણાં 30. QP આપણે શોધવાનું છે. અહીંયા થશે sin 45. 35 છેદમાં sin 30 ની કિંમત આપણી પાસે છે 1/2, એટલે 1/2 એટલે 2 ઉપર જશે, બરાબર. QP sin 45 ની કિંમત છે 1/2, તો વર્ગમૂળ 2 જશે ઉપર, છેદનો છેદ અંશમાં, બરાબર. તો PQ શોધવાનું છે તો આ √2 ને આપણે આ બાજુ લઈએ તો QP બરાબર 35 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 અને 2 ને કટ કરીએ તો આમાં આવશે વર્ગમૂળ 2. તો 35 ગુણ્યા વર્ગમૂળ 2 જે કિંમત છે QP ની, બરાબર. હવે અહીં આપણે વર્ગમૂળ 2 ની કિંમત 1.41 પણ મૂકી શકીએ તો આપણને મળશે QP બરાબર 49.50 સમથિંગ. ઓકે. પરંતુ જો આમાં આપણને કીધું હોય કે વર્ગમૂળ 2 બરાબર 1.41 લેવું તો જ આપણે શોધવાનું, વરના આ જવાબ પણ સાચો છે, બરાબર. પાછા એકમ આવશે મીટર. ત્યારબાદ સવાલ નંબર 15 જોઈએ તો એમાં કીધું છે 2 જહાજ એક સાથે બંદર છોડે છે, બરાબર. એક જહાજ 24 કિલોમીટર/ની ઝડપે ઈશાન દિશામાં અને બીજું પેલું આપણે જે ઈશાન દિશા એટલે કહેવાય ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે એક્ઝેક્ટ, બરાબર. તો આ થઈ ઈશાન દિશા. અહીંયા માની લો કે આ બિંદુ P છે, બરાબર, જ્યાં પહેલું જહાજ ગયું, અને બીજું જહાજ છે 32 કિલોમીટર/ની ઝડપે દક્ષિણ પૂર્વ દિશા સાથે 75 નો ખૂણો બનાવે. દક્ષિણ અને આ પૂર્વ દિશાની વચ્ચે 75 નો ખૂણો બનાવીને આગળ વધે છે, એટલે આ ખૂણો છે 75 નો. અહીંયા બિંદુએ Q એ પહોંચ્યું આ જહાજ, બરાબર. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. 3 કલાક પછીના બિંદુ આપણે 3 કલાકમાં અહીંયા પહોંચ્યા, બરાબર. 1 કલાકમાં 24 કિલોમીટર કાપે છે તો 3 કલાકમાં કેટલા, બરાબર. તો અહીંયા આપણે અહીં P એ કાપેલું અંતર બરાબર 3 કલાક ગુણ્યા 24 ની ઝડપ, એટલે આ મળશે 72 કિલોમીટર. આ કિંમત થઈ ગઈ 72 કિલોમીટર. અને Q
QA કાપેલું અંતર બરાબર 3 ગુણ્યા Q નું ઝડપ હતી 32 કિલોમીટર પર કલાક, તો આ થઈ જશે 96 કિલોમીટર. આની ઝડપ હશે 96 કિલોમીટર. ઝડપ નહીં પણ અંતર હશે 96 કિલોમીટર અહીંયાથી, બરાબર. હવે જો આ 75 છે તો આ 90 આખામાંથી 75 માઇનસ કરો એટલે 15 નો ખૂણો બનશે, અને આ 90 ની એક્ઝેક્ટ વચ્ચે આવે એટલે આ 45 હશે ને આ 45. બરાબર. આપણે અંતર શોધવાનું છે આ બંને જહાજ વચ્ચેનું અંતર કેટલું છે, એટલે કે PQ કેટલું હશે, બરાબર. અહીં ત્રિકોણ આ બિંદુને O કહીએ તો POQ માં કોસાઇન બરાબર E સૂત્ર વાપરતા. આ સૂત્ર કયું છે તમને સમજાવું. જેમ પાયથાગોરસમાં કેમ આ ખૂણો કદાચ 90 ડિગ્રી હોય એટલે કે 90 અંશનો હોય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ થાય. એ સૂત્ર જેવું જ છે. તમે નહીં ખ્યાલ હોય એટલે હું સમજાવું છું કે PQ² બરાબર થાય OP² વત્તા OQ². પરંતુ જો આ ખૂણો 90 નો નથી તો આના માઇનસ આપણે કરવાનું થાય 2OP into OQ ગુણ્યા cos આ જે ખૂણો છે એ ખૂણો POQ, બરાબર. તો આ છે કોસાઇન સૂત્ર કહેવાય આમાં, બરાબર. પાયથાગોરસ જેવું છે પણ આ 90 હોય તો આ પાયથાગોરસનું સૂત્ર આમાંથી જ મળે. જો આ 90 કરી નાખો, આ ખૂણો 90 હોય તો 90 cos 90 બરાબર 0 થાય, એટલે આ બધું જ 0 થઈ જાય, એટલે આપણને મળે પાછું પાયથાગોરસનું સૂત્ર. એ પરથી આ કોસાઇન સૂત્ર છે. હવે PQ આપણે શોધવાનું છે. OP આપણી પાસે છે 72 નો વર્ગ વત્તા OQ છે આપણી પાસે 96 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 72 ગુણ્યા 96 ગુણ્યા cos 15 વત્તા 45 એટલે થઈ જશે 60 બરાબર આનો વર્ગ 5184 માઇનસ આનો વર્ગ 9216 માઇનસ 2 ગુણ્યા 72 ગુણ્યા 96 ગુણ્યા cos 60 ની કિંમત છે 1/2. તો આ 2 કેન્સલ કરો, આનો સરવાળો માઇનસ આનું કરો તો જવાબ આપણને મળશે 7488 PQ નો વર્ગ બરાબર. તો PQ બરાબર થશે વર્ગમૂળમાં 188. આનું વર્ગમૂળ આપણે કાઢીએ તો આ સમથિંગ મળે 86.53 મીટર. તો આ આપણું બે વચ્ચેનું અંતર મળી ગયું PQ. ત્યારબાદ વાત કરીએ આ સવાલની. તો 16 નંબરના સવાલમાં એવું કીધું છે કે એક નદી એક બાજુને બે વૃક્ષ A અને B આવેલા છે. એક નદી છે અને એક બાજુ A અને એક બાજુ B બે વૃક્ષ છે, બરાબર. અંતર અનુક્રમે બિંદુ C છે જે નદીની અંદર છે ત્યાંથી A અને B ના અંતર અનુક્રમે આપેલા છે 250 અને 300 મીટર. આની વચ્ચેનો જે ખૂણો બને છે એ 45 માં આપ્યો છે. તો આપણે A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જેમ હમણાં વાત કરી તેમ જ આ બિંદુને C છે તો અહીં ત્રિકોણ ABC માં કોસાઇન બરાબર E સૂત્ર પરથી AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ ઓછા 2AC ગુણ્યા BC cos 45. આ C બરાબર 45 છે. આ છે 250 નો વર્ગ વત્તા 300 નો વર્ગ ઓછા 2 ગુણ્યા 250 300 cos 45 થાય ના છેદમાં વર્ગમૂળ 2.
અને અહીંયા આપેલું હતું આપણને સવાલમાં કે વર્ગમૂળ 2 બરાબર 1.41 લેવાનું. તો આનું સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા પેલા કટ થઈ જશે, વર્ગમૂળ 2 આવી જશે, બરાબર. અને આનું સામાન્ય સાદુરૂપ આપીએ, જવાબ મળશે 46, 5. AB વર્ગ બરાબર, તો AB બરાબર થશે વર્ગમૂળમાં 46,435. તેથી B બરાબર આનું વર્ગમૂળ આપણે કાઢીએ તો મળે 215.5 મીટર. અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય.